સો વેરી ગુડ આફ્ટરનૂન બધાનું ફન વિથ સાયન્સમાં ફરી એકવાર સ્વાગત છે. અને આજે ગયા વખતનો એપિસોડ એટલે કે એક્સપેરિમેન્ટ્સ વિથ વોટર, પાણી સાથેના પ્રયોગો આજે આપણે ચાલુ રાખવાના છીએ. પાણી સાથેના પ્રયોગમાં આપણે પાણીથી કેવા કેવા એક્સપેરિમેન્ટ્સ કરી શકાય એ આજે જોવાના છીએ વિથ ધી હેલ્પ ઓફ વોટર. તો પાણીથી બહુ બધા એવા એક્સપેરિમેન્ટ સાયન્સના થઈ શકે કે જેનાથી अलग अलग फिनोमिनन, अलग अलग प्रिंसिपल, सिद्धांतों वगैरह समझावी शकाय. तो आज આપણે ફરી પાછા એવા થોડાક પાણી વિશેના પ્રયોગો જોઈશું. સો લેટ અસ સ્ટાર્ટ. તો સૌથી પહેલા પાણી શું છે એની આપણે વાત કરીએ કે વોટ ઇઝ વોટર. પાણી જે છે એ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજનના એટમથી બને છે અને એટલે આપણે એને H2O તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર બે હાઇડ્રોજનના એટમ છે અને એક ઓક્સિજનનો એટમ છે. અહીંયા મારી પાસે એનું એક નાનકડું મોડેલ છે કે જેના કારણે આપણે પાણીને જોઈ શકીએ. તો આ જે છે આ બંને હાઇડ્રોજન છે, જે ગ્રીન છે, અને આ જે રેડ છે એ ઓક્સિજન મોલિક્યુલ છે. તમને દેખાશે કે બે ઓક્સિજન, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન હોવા છતાં આ મોલિક્યુલ આમ સીધો નથી. વોટરનો મોલિક્યુલ આમ સીધી લાઈનમાં નથી કે વચ્ચે ઓક્સિજન હોય અને બે સાઈડ સીધી લીટીમાં હાઇડ્રોજન હોય, પણ બંને છે જે બે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે 120 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો આ 120 ડિગ્રીનો એંગલ શું કામ બનાવે છે એની વાત આપણા માટે અત્યારે મહત્વની નથી, પણ આ એંગલના કારણે પાણી એક બહુ સરસ મજાની પ્રોપર્ટી બતાવે છે, જે આપણે આગળના દિવસોમાં જોઈશું કે આ એંગલના કારણે આપણે એક ખાસ વસ્તુ પાણી સાથે કરી શકીએ છીએ. તો આ જે છે એ વોટર મોલિક્યુલ છે કે જેની અંદર વી હેવ 1 ઓક્સિજન એન્ડ 2 હાઇડ્રોજન. બરાબર. હવે આપણે જોવા જેવી ખૂબી છે કે હાઇડ્રોજનની જો આપણે વાત કરીએ તો હાઇડ્રોજન ઇઝ અ ગેસ. હાઇડ્રોજન એક વાયુ છે અને એ પાછો વાયુ કેવો છે? બહુ જ હલકો છે. એટલે આપણે એને જો વાતાવરણમાં મુક્ત કરીએ તો છેક ઉપર પહોંચી જઈએ, કેમ કે એ બહુ જ લાઇટ વેઇટ છે. એનો માસ છે, એનો દળ છે એ ખૂબ જ ઓછો છે. બીજું, હાઇડ્રોજન જે છે એ સળગે એવો ગેસ છે, કમ્બસ્ટિબલ ગેસ છે, હાઈલી કમ્બસ્ટિબલ ગેસ છે, બહુ જ જોરથી ધડાકા સાથે સળગે. બરાબર. તો એવો ગેસ હાઇડ્રોજન છે અને એના બે એટમ છે પાછા પાણીની અંદર, એક નહીં બે એટમ. બીજું, આ ઓક્સિજન, તો ઓક્સિજન ફરી પાછો એક ગેસ છે અને તમને બધાને એ પણ ખબર હશે કે આપણે ઓક્સિજન સાથેનો એક્સપેરિમેન્ટ પહેલા જ વખતે જ્યારે કર્યો ત્યારે આપણે જોયું કે કોઈ પણ વસ્તુને સળગવું હોય તો એ સળગવા માટે ઓક્સિજન જરૂરી છે અને એ ઓક્સિજન વગર સળગી ન શકે. તો ઓક્સિજન છે એ સળગવામાં મદદરૂપ છે. એટલે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ એ દહન પોષક છે. મીન્સ ઇટ ઇઝ નેસેસરી ફોર કમ્બશન. તો આ તો એક બહુ ખતરનાક કોમ્બિનેશન થયું. એક ભયાનક રીતે સળગતો ગેસ જે હાઇડ્રોજન છે અને એક સળગવામાં મદદ કરે અથવા તો સળગવા માટે જરૂરી હોય એવો ઓક્સિજન ગેસ, અને આ બે ભેગા થઈ અને વોટર બનાવે છે, પાણી, કે જેને આપણે નોર્મલી આગ ઠારવા માટે વાપરીએ છીએ. બરાબર. એટલે એકદમ ફેસિનેટિંગ વસ્તુ છે કે કેવી રીતે આ બે ગેસ કે જે એવું કોકટેલ બનાવે છે કે જેના કારણે બહુ ઝડપથી સળગાવી શકાય. હાઇડ્રોજન ખૂબ જ જોરથી સળગે, ઓક્સિજન સળગવામાં મદદ કરે, પણ એ બેને ભેગા કરીને આપણે જે પાણી બનાવીએ એ પાણી છે એ આગને ઠારવા માટે વપરાય. તો એ જે એ સાયન્સની મજા છે કે આ બે હાઇડ્રોજન અને ઓક્સિજન જે બે ગેસ છે એ ભેગા થઈ અને એક લિક્વિડ બનાવે છે, અને એ લિક્વિડની પ્રોપર્ટી છે એ બે ગેસની પ્રોપર્ટી કરતાં બિલકુલ ઊંધી છે, બિલકુલ વિરુદ્ધ છે. બરાબર. તો દેટ ઇઝ વોટ ઇઝ અ કમ્પાઉન્ડ. અને આપણે સંયોજન કહીએ છીએ. પાણી એક સંયોજન છે અને સંયોજનમાં હંમેશા એ યાદ રાખવાનું કે કમ્પાઉન્ડની અંદર કે સંયોજનની અંદર જેટલી વસ્તુઓ જાતી હોય એ વસ્તુઓ પોતાની જૂની પ્રોપર્ટી યાદ રાખતી નથી. સાદું એક્ઝામ્પલ લઈએ તો આજના આપણા એક એક્સપેરિમેન્ટમાં આપણને નમકની જરૂર પડવાની છે. તો અહીંયા મારી પાસે આ એક વાટકીમાં થોડું નમક છે. ધીસ ઇઝ કોમન સોલ્ટ. હવે તમને ખબર હોય
તો કોમન સોલ્ટ છે એનું નામ છે NaCl, બરાબર. એનું કેમિકલ ફોર્મ્યુલા છે Na એટલે સોડિયમ, Cl એટલે ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ. એટલે એમાં સોડિયમ અને ક્લોરીન બેયના એક એટમ છે અને જે મોલિક્યુલ બને છે સોડિયમ ક્લોરાઇડ એને આપણે કોમન સોલ્ટ અથવા મીઠું કહીએ છીએ. તો આમાં કંઈક આવું છે. Na સોડિયમ એક મેટલ છે, એક ધાતુ છે, બહુ જ રિએક્ટિવ છે. તમે સોડિયમ, સાચું સોડિયમ મેટલ હોય ને એને જુઓ ને તો એ તમને એક્ઝેક્ટલી ફ્રીઝરમાં આપણે અમૂલ બટર રાખીએ ને તો એ કેવું જામી જાય એવું લાગે. અને એ અમૂલ બટર જામેલું હોય તો પણ તમે એને થોડો વજન દઈ અને છરીથી કાપી શકો. તો આ સોડિયમ એક્ઝેક્ટલી એવું મેટર હોય છે કે જેને તમે છરીથી કાપી શકો અને એનો દેખાવ સેમ અમૂલ બટર જેવો લાગે અને એટલું જોર આપીને તમે એને ચાકુથી કટ કરી શકો. બટ ઇટ ઇઝ અ મેટલ, ઇટ ઇઝ હાઈલી રિએક્ટિવ. જો પાણીની અંદર નાખો ને તો ધડાકો થાય, એટલું રિએક્ટિવ હોય છે, એટલે બહુ જલ્દી રિએક્શન કરે. બીજી સામે ક્લોરીન, જે NaCl નો બીજો પાર્ટ છે. તો ક્લોરીન છે એ એક ગેસ છે અને ઝેરી ગેસ છે. ઝેરી ગેસ એટલે બધા માટે ઝેરી છે. તમે સાંભળ્યું હશે કે આપણા ઘરે જે પીવાનું પાણી નળનું આવે છે એ ક્લોરિનેટેડ વોટર હોય. એટલે કોર્પોરેશન આપણને પાણી આપે એ પહેલા એક મોટા ટાંકામાં એને ભરી અને એની અંદરથી ક્લોરીન ગેસના બબલ્સ પાસ કરે કેટલી વાર સુધી, અને એ બબલ્સ જ્યારે ક્લોરીનના એ પાણીમાંથી પાસ થતા હોય ત્યારે એની અંદર જેટલા જર્મ્સ, જેટલા માઇક્રો ઓર્ગેનિઝમ્સ જીવતા હોય એ બધા મરી જાય. કારણ કે ક્લોરીન ગેસ આપણા માટે છે એવી રીતે એ લોકો માટે પણ ઝેરી છે. જો ક્લોરીન ગેસ ક્યાંય લીક થાય તો ભયંકર દુર્ઘટના થઈ શકે, કેમ કે એ હવા કરતાં ભારે હોય છે. એટલે એ નીચે લેયર બનાવતો જાય, ઇનવિઝિબલ છે, આપણને દેખાય પણ નહીં અને આપણું મૃત્યુ પણ થઈ શકે જો આપણે એમાંથી બહાર ન નીકળી શકીએ તો. તો એટલો ભયંકર ઝેરી ગેસ છે. પણ આ એક હાઈલી રિએક્ટિવ મેટલ અને એક ઝેરી ગેસ બે ભેગા થઈને બનાવે છે સોડિયમ ક્લોરાઇડ, અને એના વગર તમે જમવાની કલ્પના ન કરી શકો. તમે વિચારો નમક વગર જમવાનું કેવું લાગે, ગળે જ ન ઉતરે, બરાબર. તો એક ઝેરી ગેસ, એક રિએક્ટિવ મેટલ બે ભેગા થઈ અને એક એવી વસ્તુ બનાવે છે કે જેની પ્રોપર્ટીઝ જે છે એ મેટલ અને પોઈઝનસ ગેસ કરતાં સાવ જ અલગ છે. ઓકે, સો અગેન વાય, બીકોઝ ધીસ મેક્સ એ સમથિંગ લાઈક ધીસ, બરાબર. આપણે એને સંયોજન કહીએ છીએ. તો સંયોજન છે એ પોતાના ઓરિજિનલ વસ્તુઓની જે પ્રોપર્ટીઝ છે એ યાદ રાખતા નથી. સો સોડિયમ ક્લોરાઇડ ઓર NaCl ઇઝ અ કમ્પાઉન્ડ, અને કમ્પાઉન્ડ પાસે સોડિયમની કે ક્લોરીનની પોતાની કોઈ પ્રોપર્ટી, જે ફિઝિકલ પ્રોપર્ટી છે એ રહેતી નથી. ઓકે, સો આટલી વાત કરીને પાણીની આપણે આગળ વધીએ. પાણી ઓક્સિજન અને હાઇડ્રોજનથી બનેલું છે, પણ શું આપણે આ ઓક્સિજન અને હાઇડ્રોજનને અલગ પાડી શકીએ? તો પાણી માટે એ કરવું પ્રમાણમાં થોડું ઇઝી છે, અને એ આપણે અત્યારે કોશિશ કરશું કે હાઉ વી કેન સેપરેટ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન ફ્રોમ વોટર. ઓકે, સો ધીસ એક્સપેરિમેન્ટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોલિસિસ ઓફ વોટર, અથવા પાણીનું વિદ્યુત વિભાજન. તો આવો આપણે પાણીનું વિદ્યુત વિભાજન જોઈએ. Let me switch on the other camera. Okay, તો અહીંયા તમને just focus the camera. ઓકે, તો આમાં મેં શું કર્યું છે, ધીસ ઇઝ અ પીસ ઓફ વાયર, બરાબર. આ એક વાયરનો ટુકડો છે કે જે અહીંયા આવી રીતે લગાડેલો છે, અને મારી પાસે અહીંયા એક પાવર સપ્લાય છે. I think you will not be able to see it. Let me show you. તો અહીંયા મારી પાસે પાવર સપ્લાય છે કે જેમાંથી હું એને ડીસી વોલ્ટેજ આપી દઉં. હું એને થોડું આઘું રાખી દઉં એટલે આપણે એક્સપેરિમેન્ટ કરવામાં. આમાં આપણે થોડુંક પાણી નાખશું કે જે પાણીને માંથી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ પાડવા છે. સો લેટ અસ fill it up to the top. ઓકે, તો
બરાબર. અને હવે હું શું કરીશ, તો આ રેડ જે દેખાય છે એ મારી બેટરી છે, એનો પ્લસ છે, પ્લસ ટર્મિનલ છે, અને આ જે બ્લેક છે એ મારી બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે. હવે હું આને આની સાથે કનેક્ટ કરી દઉં છું. ઓકે, તમને દેખાશે કે અહીંયા જુઓ તો એમાંથી બબલ્સ બહાર આવતા હોય, ધુવાણો બહાર આવતો હોય એવું લાગશે, બરાબર. પણ એ પ્રમાણમાં ઘણો ઓછો છે. આ જગ્યાએથી તો બહુ જ ઓછો દેખાશે, બહુ જ ઓછો દેખાશે. તો હવે આ રિઝલ્ટ થોડું આપણને ગમતું ન હોય અથવા તો દેખાય નહીં એવું આવે છે. તો હવે આ રિએક્શનને આપણે થોડુંક ફાસ્ટ બનાવીએ. તો રિએક્શનને ફાસ્ટ બનાવવા માટે મેં તમને જે શરૂઆતમાં દેખાડ્યું હતું એ નમક આપણને કામ આવશે. હું થોડું મીઠું પાણીની અંદર નાખી દઉં છું. મીઠું પાણીમાં નાખવાથી શું થશે, ધીસ વિલ બીકમ સોલ્ટ સોલ્યુશન. સોલ્ટ સોલ્યુશન ઇઝ વેરી ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. જે મીઠાનું દ્રાવણ છે એની જે વિદ્યુત વાહકતા છે એ ઘણી બધી વધારે છે. એટલે મેં હવે મીઠું નાખી દીધું, થોડું હું એને ઓગાળી નાખું. ઓકે, અને હવે હું ફરી પાછું પાવર ચાલુ કરું છું. હવે તમને ધુવાણો દેખાશે એકદમ સ્પષ્ટ. અને એકદમ ક્લિયરલી દેખાશે કે આની અંદરથી ગેસ છૂટો પડે છે, બરાબર. ધીસ ઇઝ વન ઇલેક્ટ્રોડ. બીજા ઇલેક્ટ્રોડમાંથી જોઈએ તો એમાંથી એ નીકળે છે, પણ એમાંથી બહુ જ ઓછો નીકળે છે. તો એવું કારણ શું કામ? કારણ કે એક ઓક્સિજનનો એટમ જે છે એની અંદર 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. એક પાણીનો મોલિક્યુલ છે એની અંદર 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. તો અત્યારે તમને વધારે જ્યાં દેખાય છે એ હાઇડ્રોજન છૂટો પડી રહ્યો છે ગેસ, અને ઓછો જ્યાં દેખાય છે એટલે આ જે ઇલેક્ટ્રોડ છે તો આની અંદરથી ઓક્સિજન છૂટો પડે છે. એટલે એ બહુ બારીક છે અને એનો ફ્લો બહુ જ ઓછો છે. લેટ મી ટ્રાય ટુ શો યુ. ફોકસ ઇટ. ઓકે, એમાં તમને દેખાતો હશે એકદમ નાનો ફ્લો આવે છે બીજા ઇલેક્ટ્રોડમાંથી. હવે એ સપોઝ કે જો હું એવું કરું કે હું આ બંને ઇલેક્ટ્રોડને ચેન્જ કરી નાખું, અત્યારે તમે જુઓ તો આ બાજુના ઇલેક્ટ્રોડમાંથી વધારે આવે છે, આ બાજુમાંથી ઓછો આવે છે. હવે હું આ ઇલેક્ટ્રોડને સ્વેપ કરી નાખું, રેડને હું અહીંયા લગાવી દઉં, તો જેમાંથી નહોતો નીકળતો ધુવાણા જેવું એમાંથી નીકળવા લાગશે. See now this plug is emitting something, the other one is not, and I increase the voltage, then you can see that this is happening very fast. આને આપણે કલેક્ટ કરી શકીએ. જો આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન ગેસને કલેક્ટ કરવો હોય તો એ પણ આપણે કલેક્ટ કરી શકીએ. I will show you how you can do it. અમારી પાસે એક ટેસ્ટ ટ્યુબ છે. તો આ એક ટેસ્ટ ટ્યુબ મેં લીધી છે અને ટેસ્ટ ટ્યુબને જો હું ઊંધી કરી અને આની ઉપર પહેરાવી દઈશ
ઇલેક્ટ્રોડની ઉપર, then you can see that now અહીંયા જે વોટર લેવલ છે એ વોટર લેવલ નીચું જવા લાગશે and hydrogen gas is being collected here. જો હવે તમને એની અંદર દેખાશે, you will see that bubbles are coming inside the test tube. Okay, so these bubbles are nothing but hydrogen gas. જો એક બબલ આવ્યું મોટું બધું, તો એવી રીતે બબલ્સ આવ્યા કરશે. દેખાય છે એક એક બબલ્સ આવે છે. સો ધીસ બબલ્સ આર નથિંગ બટ હાઇડ્રોજન ગેસ. હાઇડ્રોજન ગેસ છે, એની સાથે તમે ટેસ્ટિંગ કરી શકો. જો તમે એની અંદર લિટમસ પેપર નાખો તો તમને એ પણ ખબર પડે કે ઇટ એક્ટ્સ એઝ એન એસિડ વેન ડિઝોલ્વ્સ ઇન વોટર. પાણીમાં એ ઓગળે તો એસિડ બનાવે છે. અને સાથોસાથ જો તમે સળગતી દીવાસળી કે એવું કંઈ નાખો તો પપ કરતો ધડાકા સાથે એ વાયુ સળગશે. બરાબર, તો એનું ટેસ્ટિંગ આપણે ફરી પાછું ક્યારેક કરશું. પણ આવી રીતે આપણે પાણીનું વિદ્યુત વિભાજન અથવા ઇલેક્ટ્રોલિસિસ ઓફ વોટર કરી શકીએ. અને ઇલેક્ટ્રોલિસિસનું રિઝલ્ટ છે એ કંઈક આવું આવે. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ એક્સપેરિમેન્ટ. તમારા ઘરે તમે એક નાનકડા બેટરીના એડેપ્ટર સાથે પણ આ એક્સપેરિમેન્ટ કરી શકો. એમાં કોઈ ખાસ ઇક્વિપમેન્ટ્સની જરૂર પડતી નથી. ઇટ ઇઝ વેરી સેફ, કારણ કે તમે ડીસી 12 વોલ્ટ સાથે કરો છો અને એમાં બહુ હાયર વોલ્ટેજ વાપરતા નથી, એટલે that is very easy to do. So I'll just stop it. અને આની અંદર છે એ હવે આપણી પાસે હાઇડ્રોજન ગેસ છે. અત્યારે આપણે ટેસ્ટિંગ એનું નથી કરવું, ફરી ક્યારેક આપણે હાઇડ્રોજન ગેસ સ્પેશિયલી પ્રોડ્યુસ કરશું ત્યારે આપણે એનું ટેસ્ટિંગ કરીશું. Let us keep this aside. નવા પાણીની મને જરૂર પડશે. પાણીને જોવા દો. Okay, so let us move to some experiments which are very interesting to see with the help of water. તો પાણીની મદદથી આપણે અમુક એવા એક્સપેરિમેન્ટ કરીએ કે જે જોવામાં મજા આવશે. તો અહીંયા મારી પાસે એક બીકરમાં પાણી છે અને આપણે સાઈડ પર રાખી દઈએ. તમને એરો દેખાતો હશે અને મારા ખ્યાલથી તમને એરો છે એ મારી રાઈટ થી મારી લેફ્ટ તરફ જતો દેખાશે. આ મારા લેફ્ટ હેન્ડમાં ઘડિયાળ છે અને એ તરફ એરો પોઈન્ટ કરે છે. બરાબર, એ તમે જોઈ શકતા હશો. તો હવે હું આ પાણી ભરેલું બીકર જો વચ્ચે લાવી દઉં, what I will do is that okay, so હવે જુઓ, the beaker is kept in between. પાણી ભરેલું છે એ આપણે વચ્ચે રાખ્યું. આ મારો લેફ્ટ હેન્ડ છે જે હું હલાવું છું. You can see my watch is in my left hand. The arrow is going from left to right. એટલે આ લેફ્ટ થી રાઈટ તરફ એરો જાય છે. પણ જો હું બીકર લઈ લઉં તો તમને ખબર પડશે કે એરો કઈ દિશામાં છે. જોજો, એરો ઇઝ ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. પણ જેવું આ બીકર હું વચ્ચે લાવું છું, the arrow changes from left to right. એટલે એની ડિરેક્શન છે એ આખી ઊંધી બની જાય છે. તો આ પણ એક પાણીની કુલ ટ્રીક છે. આનાથી આપણે આગળ જઈને એવું પણ કરી શકીએ કે યુઝિંગ વોટર આપણે એક લેન્સ બનાવી શકીએ અને એ જે લેન્સ છે એ લેન્સથી આપણે એક કાચના લેન્સ જેવું જ કામ લઈ શકીએ. ઓકે, કાચનો લેન્સ તમે જોયો તમે બધા એવું કહ્યું હશે કે મેગ્નિફાઈંગ ગ્લાસ હોય એ મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી
સનલાઇટને ફોકસ કરી અને પેપરમાં કાણા પાડ્યા હોય અથવા લાકડામાં એવા નિશાન પાડ્યા હોય એવું આપણે બધાએ કર્યું જ હશે. આપણે બધા નાના હતા ત્યારે કર્યું હતું અને તમે પણ કરતા જ હશો. તો એ ગ્લાસ લેન્સથી એવું એટલા માટે કરીએ છીએ કેમ કે ગ્લાસનો એ લેન્સ છે એ કોન્વેક્સ ટાઈપનો લેન્સ હોય છે, બહિર્ગોળ લેન્સ હોય છે. અને અત્યારે આ પાણી છે એ પણ બહિર્ગોળ લેન્સ જેવું જ કામ કરી રહ્યું છે. તો પાણીથી પણ આપણે આ ટાઈપનો લેન્સ બનાવી શકીએ. એક બીજી પણ વસ્તુ તમને જોવા મળતી હશે કે એરોની જે સાઈઝ છે, જે કાગળ ઉપર એરોની સાઈઝ છે એના કરતાં તમને જે દેખાય છે એ એરોની સાઈઝમાં પણ ઘણો ડિફરન્સ છે. અને જો હું આને રોટેટ કરીશ તો એરોની સાઈઝમાં પણ બહુ મોટો ફેર જોવા મળશે. સી this arrow is very long but actually the arrow is quite shorter. ઓકે, તો આવું બધું પણ લેન્સ કરી શકતા હોય છે. આપણે બાયનોક્યુલર વાપરીએ કે ટેલિસ્કોપ વાપરીએ કે પછી માઇક્રોસ્કોપ વાપરીએ તો એ બધા લેન્સના જ એપ્લિકેશન છે. એ બધા જે છે એ લેન્સીસને કારણે પોસિબલ બને છે. તો આવું કામ આપણે પાણી પાસેથી પણ લઈ શકીએ. ઓકે, સો નાઉ લેટ અસ મૂવ ટુ another experiment. I will just leave this on this side અને ફરી પાછું રાખી દઉં. Okay, I will have to switch on the other camera. અહીંયા મારી પાસે એક બોટલ છે અને બોટલની અંદર તમે જુઓ તો એક ટેસ્ટ ટ્યુબ છે એ તમને 3 બ્લેક પટ્ટીવાળી દેખાય છે. બ્લેક પટ્ટી એટલા માટે મારી છે કે ટેસ્ટ ટ્યુબ છે એ તમને ક્લિયરલી દેખાઈ શકે. હવે આ જે બોટલ છે એની અંદર આપણે એક ભૂત પૂર્યું છે અને એ ભૂત એવું છે કે ઓલી વાર્તા સાંભળી હશે કે ભૂતની ચોટલી જો આપણે કાપીને આપણી પાસે રાખી લઈએ તો આપણે કહીએ એમ એ ભૂત કરે, બરાબર? તો એવી ચોટલી આપણે એની કાપીને રાખી લીધી છે અને આપણે જ્યારે એમ કહીએ કે ભૂત નીચે જા, નીચે, તો એ નીચે જશે. જ્યારે હું કે સાલે ભૂત પાછું ઉપર આવી જા, ઉપર આવી જા, ઉપર ઉપર ઉપર, તો એ ઉપર આવી જશે, બરાબર? સિમિલરલી જો હું એને એમ કહું હાલ નીચે, નીચે બેટા નીચે, નીચે, તો એ નીચે જશે. અને જો આપણે એને એમ કહીએ કે નથી નીચે ન જવું, ઉપર ઉપર ઉપર, તો એ ફરી પાછું ઉપર જશે, બરાબર? તો આ કાંઈ ભૂતનો પ્રયોગ નથી અને આપણા પ્રોગ્રામનું નામ ફન વિથ સાયન્સ છે. એટલે ધીસ ઇઝ અ સાયન્ટિફિક ટોય જેને તમે પાણીની મદદથી બનાવી શકો છો. આમાં પ્રિન્સિપલ્સ ઘણા બધા કામ કરે છે પણ પાણી છે એટલે આપણે એને ટ્રિક્સ વિથ વોટર સાથે આ એક્સપેરિમેન્ટને લીધો છે. તો એકચ્યુઅલી હું જ્યારે બોલું છું ત્યારે હું કરું છું શું, હું આ બોટલને થોડીક દબાવું છું. હું આ બોટલને દબાવું છું એટલે આ ટેસ્ટ ટ્યુબ જે છે એ નીચે આવી જાય છે અને જ્યારે એને છોડું છું ત્યારે ફરી પાછું એ ઉપર આવી જાય છે. એકચ્યુઅલી આ બનાવ્યું છે કેવી રીતે, તો ટેપ મારવાની જરૂર એટલા માટે છે કેમ કે જો મેં એમને ટેસ્ટ ટ્યુબ રાખી હોત તો એ તમને અંદર ઊંચી નીચી થતી દેખાત જ નહીં. ટેપ મારી છે અને એના કારણે તમને ટેસ્ટ ટ્યુબ દેખાય છે. ટેસ્ટ ટ્યુબને અંદર થોડીક હવા છે અને બાકીનું પાણી છે, બરાબર? તમે જો કોઈ દિવસ પાણીનો ગ્લાસ હોય, પાણી પીવાનો ગ્લાસ, એને અડધો ભરી અને આમ ઊંધો કરી નાખશો પાણીના ટાંકામાં કે મોટા વાસણમાં તો એ તરશે. ઓકે, તો સેમ વસ્તુ આની સાથે થોડીક આના માટે ટ્રાયલ એન્ડ એરર કરવી પડે, થોડું ક્રિટિકલ છે. તમારા જેવા બાળકોને જો પહેલી વખત બનાવવું હોય તો ઘણી બધી મહેનત કરવી પડે કેમ કે મારે આ બોટલને 4-5 વાર ખાલી કરવી પડે ત્યારે આ સેટિંગ બરાબર આવે. હું એને જરાક દબાવું અને ઇઝીલી એ ડૂબી જાય, બરાબર? તો એની અંદર પાણી અને હવાનું એવું સરસ કોમ્બિનેશન કરવાનું હોય કે એ ટેસ્ટ ટ્યુબ માંડ માંડ તરવી જોઈએ, બરાબર? અને પછી આને બોટલને ઉપર સુધી ભરી અને ટાઈટ બંધ કરી દઈએ આપણે. એટલે હવે કેવું થાય કે બોટલની અંદર, ટેસ્ટ ટ્યુબની અંદર પાણી અને હવાનું એવું કોમ્બિનેશન છે કે જેનાથી એ માંડ તરી શકે. પછી શું કરું, હું જ્યારથી આને દબાવું છું, હવે ગયા એપિસોડમાં તમે જોયું હતું કે વોટર ઇઝ ઇનકમ્પ્રેસિબલ. સિરીઝમાં લઈને હું ગમે એટલું જોર કરતો હતો પણ પાણી દબાવી નહોતું શકાતું કેમ કે વોટર છે એ બહુ જલ્દી કમ્પ્રેસ નથી થતું, પણ એર બહુ ઇઝીલી કમ્પ્રેસ થતી હશે. તમે એક્સપેરિમેન્ટમાં જોયું હશે કે એર છે, સિરીંજ
એર છે એ હું દબાવતો હતો તો ઇઝીલી કમ્પ્રેસ થઈ જતી હતી, પણ જ્યારે હું એ સિલિન્ડરની અંદર પાણી ભરીને દબાવવાની કોશિશ કરતો હતો તો ઇટ વોઝ નોટ બીંગ કમ્પ્રેસ્ડ, કારણ કે પાણી છે એ જલ્દી દબાતું નથી. એટલે બહાર જે હું પ્રેશર આપું છું એ પ્રેશર પાણીને દબાવી શકતું નથી. સી ધીસ વોઝ ધ સિરિંજ વિચ આઈ વોઝ યુઝિંગ. આની અંદર અત્યારે હવા છે, હું આ એન્ડને બંધ કરી દઉં અને પછી આને પ્લન્જરને દબાવીશ તો જો હું એને દબાવી શકું છું, બરાબર. છોડીશ એટલે હવા ફરી પાછી એક્સપાન્ડ થઈને પોતાની જગ્યાએ આવી જશે. સી, પણ આ વસ્તુ જો હું પાણી સાથે કરવા જાઉં, ટેકિંગ સમ વોટર ઇનટુ ઇટ, તો આ મેં અંદર પાણી લઈ લીધું અને હવે હું આને ક્રોસ કરી અને ગમે તેટલું દબાવવા માટે જોર કરીશ, એને દબાવી શકાય નહીં. ઓકે, તો આ બધું દબાણ જે હું બહારથી આપું છું એ ક્યાં ટ્રાન્સફર થાય છે? તો એ અહીંયા ઉપર જે હવા છે ટેસ્ટ ટ્યુબમાં છોડી એ હવા ઉપર ટ્રાન્સફર થયું. હવા છે એને દબાવી શકાય છે એટલે હવા દબાઈ જશે. હવા દબાઈ જશે એટલે ટેસ્ટ ટ્યુબ માટે કેવું બન્યું કે સપોઝ કે 40% હવા હતી અને 60% વોટર હતું, એની બદલે હવે કદાચ 80% વોટર થઈ ગયું અને 20% હવા થઈ ગઈ. એવું થાય એટલે ટેસ્ટ ટ્યુબ ભારે બની ગયું. ભારે બની જાય એટલે ડૂબી જાય છે. જેવી આપણે દબાવી અને ટેસ્ટ ટ્યુબ ડૂબી જાય છે. તમને દેખાશે જો ટેસ્ટ ટ્યુબની અંદર હવાનું લેવલ વધશે. પછી હું જેવું છોડી દઉં છું એટલે ઓલું કેમ હું મૂકી દઉં છું તો ધક્કો મારી અને પ્લન્જર પાછું પોતાની જગ્યાએ હવાવાળું પહોંચી જતું, એવી રીતે હવા ફરી પાછી પોતાની જગ્યા લઈ લેશે, વધારાના પાણીને બહાર ધક્કો મારીને કાઢી નાખશે અને એના કારણે પાછી ટેસ્ટ ટ્યુબ છે એ તરે બની જાય છે અને ઉપર આવી જાય છે. ધીસ ઇઝ ધી એક્ઝેક્ટ પ્રિન્સિપલ ઓન વિચ અ સબમરીન વર્ક્સ. સબમરીન બરાબર આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે. એની અંદર પણ આવી જ રીતે બેલાસ્ટ ટેન્ક્સ હોય છે. ટેન્ક્સની અંદર હવા ભરે તો એ તરે અને એ બેલાસ્ટ ટેન્કની અંદર દરિયાનું પાણી ભરવામાં આવે તો એ ડૂબી જાય છે, બરાબર. તો ધીસ ઇઝ ધ સેમ પ્રિન્સિપલ એઝ ધેટ ઓફ અ સબમરીન. અને આનું જે નામ છે એ જ કાર્ટેશિયન ડાઈવર છે. આ જે રમકડું છે એનું નામ છે કાર્ટેશિયન ડાઈવર અથવા આજ્ઞાકારી મરજીવો, જો તમારે ગુજરાતીમાં કહેવું હોય તો. નાઉ મેં પહેલા જ કીધું એમ કે ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેક, પણ જો તમારે બનાવવું હોય તો એક બહુ જ ઇઝી તમને હું ટ્રીક શીખડાવું. તમને આવી કંઈક વસ્તુની જરૂર પડશે, બરાબર. હવે તમને એમ લાગશે કે આને અને મરજીવાને શું લેવા દેવા, કારણ કે આ એક શેમ્પૂનું પાઉચ છે અને આ ઠંડા ઠંડા કુલ નવરત્ન તેલનું પાઉચ છે. બે પાઉચ બંધ હોવા જરૂરી છે. ખોલેલું પાઉચ આની અંદર ચાલશે નહીં, બરાબર. તો આની સાથે તમે સપોઝ કે પિઝા હોમ ડિલિવરી કરાવ્યા તો એની સાથે આવું સોસનું પાઉચ આવે, ટોમેટો સોસનું, તો એ પણ ચાલશે. ટૂંકમાં આવું સેશે જોઈએ આપણને. આનો સ્પેલિંગ હોય છે SACHET, સેચેટ, પણ એને બોલાય છે સેશે. ટી જે છે એ સાયલેન્ટ હોય છે. તો આવું સેશે જોશે આપણને. પછી સોસનું હોય, તેલનું હોય, શેમ્પૂનું હોય કે ઓરેગાનોનું હોય, ડઝન્ટ મેટર, ઇટ કેન વર્ક. સો મેં એવું તૈયાર કરી રાખ્યું છે. મેં આની અંદર એક તમને દેખાશે કે ક્લિનિક ઓલ ક્લિયરનું પાઉચ છે અને એ પાઉચ તમે સીધું અંદર નાખી દેશો ને તો એ બહુ સરસ રીતે તરશે, પણ તમારે એને નીચે લઈ જવા માટે બહુ બધો ફોર્સ આપવો પડશે. તો આવું થાય તો શું કરવું? તો મારી સાથે આવું જ થતું હતું. તો મેં શું કર્યું કે આ પાઉચ જે છે એના છેડા ઉપર, એટલે કે અહીંયા 3 પેપરમાં આપણે જે યુ ક્લિપ લગાડીએ ને મેટલની, એવી 3 યુ ક્લિપ મેં લગાડી દીધી. ઓકે, તો જેના કારણે વજન વધી ગયું. તમે પ્રેક્ટિસ કરી શકો. 3 યુ ક્લિપ લગાડો, 4 લગાડો, 5 લગાડો તો સમજ ડૂબી જાય તો 5મી કાઢી નાખો અને 4 થી એ માંડ તરતું હોય તો દેટ ઇઝ યોર બેસ્ટ વેઇટ. તો મેં આમાં યુ ક્લિપ પહેલેથી લગાડી દીધી છે અને હવે હું આને પ્રેસ કરીશ, then you will see that the pouch will very easily go down just like this one. આમાં જેમ જતું હતું એમ જ જાય છે. તો અને છોડી દેશો એટલે ફરી પાછું ઉપર આવી જશે. તો આ તમારો કાર્ટેશિયન ડાઈવર છે એ ખાલી આની અંદરથી જ તૈયાર થઈ જાય. જેવું આપણે આને દબાવીએ નીચે જાય અને આને પણ હું દબાવું તો આ પણ નીચે જશે. એન્ડ whenever I take the pressure off it will come down. તો આમાં કેવી રીતે થાય છે? તો આની અંદર પણ એવું છે. આપણે શેમ્પૂનું પાઉચ લઈએ કે તેલનું પાઉચ લઈએ તો એમાં નોર્મલી શેમ્પૂના પાઉચમાં 3 મિલીલીટર શેમ્પૂ હોય. તો 3 મિલીલીટર શેમ્પૂની સાથે અંદર હવા પણ હશે જ. શેમ્પૂ ઇઝ અગેન ઇટ બિહેવ્સ સિમિલરલી ટુ વોટર, ઇટ કેન નોટ બી કમ્પ્રેસ્ડ. એટલે શેમ્પૂને કમ્પ્રેસ કરી શકાય નહીં, કેમ કે એ પણ લિક્વિડ છે. બધા લિક્વિડ્સને તમે કમ્પ્રેસ એર જેટલા ન કરી શકો, કેમ કે લિક્વિડની ડેફિનેશન જ એ છે, પ્રવાહીની વ્યાખ્યા જ એ છે કે એના મોલિક્યુલ્સ વચ્ચે વાયુના અણુઓ કરતાં ઓછી જગ્યા છે, એટલે તમે એને બહુ વધારે કમ્પ્રેસ કરી શકો નહીં. તો આમાં પણ એવું જ છે. આની અંદર શેમ્પૂ ભરેલું છે પણ સાથે સાથે થોડીક હવાઈ છે. જ્યારે હું પ્રેશર આપું છું ત્યારે હવા કમ્પ્રેસ થઈને નાના એરિયામાં વહી જાય છે અને આ
ડૂબી જાય છે અને જેવું પાછું હું એને છોડી દઉં છું તો શું થાય છે ફરી પાછી એર એક્સપાન્ડ થઈને પોતાના ઓરિજિનલ શેપમાં આવી જાય છે એન્ડ ધીસ કમ્સ બેક બરાબર તો આ આપણો આજ્ઞાકારી મરજીઓ તો અહીં આપણે વાત કરી then one very interesting experiment is refraction of light in water તો આના માટે મારી પાસે એક લેઝર છે આ એક એવી લેઝર છે કે જે ગ્રીન કલરની છે અને એના કારણે તમે એની લાઇટ છે ને એને જોઈ શકશો ઓકે સો આઈ વિલ જસ્ટ સ્વિચ ઓફ ધી લાઇટ્સ અને અહીંયા મારી પાસે બીકરમાં પાણી છે ઓકે કેન યુ સી ધી રે ઓફ લાઇટ અહીંયા તમને દેખાશે ધ્યાનથી જોશો તો એ લાઇટ બીમ દેખાશે એન્ડ વેન આઈ pour it into water તમને તરત એવું દેખાશે કે લાઇટ બીમ છે એ બેન્ડ થાય છે લાઇટ બીમ છે એ અહીંયા જે આવે છે એના કરતાં અહીંયા બેન્ડ થયેલું દેખાય છે અને હું જો અમુક એંગલ કરતાં વધારે એને રિફ્લેક્ટ કરું તો ઇટ વિલ બી બાઉન્સિંગ બેક એ ફરી પાછું પાણીમાંથી બહાર આવી જાય છે I will go for some more darkness મને અહીંથી તો કેમેરામાં દેખાય છે જો તમને દેખાય છે મને મારા મોનિટર ઉપર દેખાય છે કે લાઇટ બેન્ડ થતી દેખાય છે તમને લોકોને દેખાય છે પ્લીઝ રેઝ યોર હેન્ડ ઇફ યુ કેન સી લાઇટ બેન્ડિંગ લાઇટ બેન્ડ થતી દેખાતી હોય તો હાથ ઊંચો કરો જોઈએ ઓકે હા સૌમ્યા મીરાણી કેન સી ઇટ તસ્નીમ કેન સી ઇટ મીત હર્ષિવ વંશ માહી પર્વ પરરૂપ જનક દેવાંશ હરી આ બધાને દેખાય છે ઓકે સો લાઇટ ઓલ્સો કેન બી બેન્ડ આપણે નોર્મલી એવું ભણતા હોઈએ છીએ કે લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન એ બહુ સીધી લાઇનમાં જ જાય છે એ ક્યારેય વળતી નથી પણ લાઇટને તમે બેન્ડ કરી શકો છો આના ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ આપણે આગળના એપિસોડમાં જોશું આપણો આના પછીનો એપિસોડ હજી એક વખત વોટર એક્સપેરિમેન્ટ સાથેનો હશે અને એના પછી આપણે મેગ્નેટ્સ અને લાઇટ તરફ જશું ત્યારે હું તમને બહુ જ સરસ મજાના ડાર્ક રૂમની અંદર લાઇટના એક્સપેરિમેન્ટ્સ બતાવીશ કે લાઇટને બેન્ડ કેવી રીતે કરી શકાય લાઇટનો કલર કેવી રીતે ચેન્જ કરી શકાય લાઇટથી વસ્તુઓના કલર કેવી રીતે ચેન્જ થઈ જાય કે તમે ઓરેન્જ કલરની વસ્તુ જોતા હો અને હું લાઇટમાં થોડોક ફેરફાર કરું તો ઓરેન્જ કલરની વસ્તુ છે એ વાયોલેટ કલરની બની જાય ઓકે તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ આપણે આના પછીના એપિસોડ્સમાં મે બી નેક્સ્ટ વીક ઓર એના પછીના વીકમાં જોવાના છે કેમ કે આપણો કન્ટિન્યુઅસ પ્રોગ્રામ છે આપણે દર સોમવાર અને દર ગુરુવારે આ કરવાના જ છીએ સો લેટ મી શો યુ ધ લાસ્ટ એક્સપેરિમેન્ટ અને પછી આપણે આજનું સેશન છે એ પૂરું કરીએ લાસ્ટ એક્સપેરિમેન્ટ છે એ છે વોટર ટોર્નેડો બરાબર તો એના માટે હું સુભાષ સરને કહીશ કે કેમેરો થોડો મને ચેન્જ કરી દે I will change the camera ઓકે તો તમે બધાને અમારી બાયોલોજી લેબની સિંક દેખાતી હશે કેમ કે આ એક્સપેરિમેન્ટ થોડોક મેસી છે એટલે મને સિંકની જરૂર પડે આઈ જસ્ટ ટર્ન માય મોનિટર એટલે હું શું કર્યું છું એ તમને દેખાય છે કે નહીં એ હું જોઈ શકું ઓકે ફાઇન સો લેટ અસ સ્ટાર્ટ સો મેં થોડો પાસે લઈ લો વાત સાચી ઉપાડી કેમેરો ઉપાડીને આગળ રાખી દો હા ફાઇન સો આઈ થિંક યુ કેન ઓલ સી ધીસ બોટલ કે આ પાણીની ભરેલી છે હવે હું આની અંદર ટોર્નેડો બનાવવાનો છું ટોર્નેડો એટલે
ચક્રાવાત આપણે જેને કહીએ. સો વોટ આઈ વિલ ડુ ઇઝ ધેટ, તમને ટોર્નેડો દેખાય તો તરત હાથ ઊંચો કરજો બધા. જે લોકોના હાથ ઊંચા છે એ બધા પહેલા નીચે કરી દો, અને તમને ટોર્નેડો દેખાય તો તમારે હાથ ઊંચો કરવાનો છે. રેડી? આ ટોર્નેડો દેખાડો. ઓકે, ઘણા બધાને દેખાઈ ગયો છે, બધાના હાથ ઊંચા થતા હોય મને દેખાય છે, but I cannot read your names from this distance because the monitor is about 4 feet away, 5 feet away from me. મને તમારા વાંચ નથી બોલતા. બીજી વાર હું ભરી દઉં પહેલા કહી દઉં કે એકચ્યુઅલી ધીસ ઇઝ અ ટોર્નેડો. ટોર્નેડો જ્યારે બને છે ત્યારે આવી જ કંઈક ઘટના બની છે. ફેર એટલો છે કે ટોર્નેડો જે છે એની અંદર હવા આવી રીતે ફરતી હોય છે. અત્યારે મેં તમને આવી રીતે પાણી ફેરીને બતાવ્યું. તો આની અંદર બહુ બધું કોમ્પ્લિકેટેડ સાયન્સ લાગે છે, જેમ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, સેન્ટ્રીપિટલ ફોર્સ, પાણીના મોલેક્યુલ્સ વચ્ચે વધારે જગ્યા છે, એટમોસ્ફેરિક પ્રેશર છે, એની હવાને જે પાણી બહાર આવે છે એની જગ્યા લેવા માટે હવાને અંદર જવું છે. ઘણા બધા પ્રિન્સિપલ્સ લાગે છે. એની ડિસ્કશન આપણે ફરી પાછી ક્યારેક કરશું, પણ ઇટ ઇઝ વેરી ફાઇન ટુ સી. એટલો મસ્ત ટોર્નેડો દેખાય. ઓકે, અને જોવાની તો એકદમ મજા આવી જાય. So this was our tornado. So here now we come to the end of our episode. આવતીકાલે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ છે, ધ્યાન રાખજો. ફરી પાછા 4 વાગે આપણે મળશું, અને એના પછી બુધવારે કાંઈ નથી, પણ ગુરુવારે ફરી પાછા ફન વિથ સાયન્સ સાથે ભેગા થશું. નવા એક્સપેરિમેન્ટ્સ વિથ વોટર. સ્ટે વિથ અસ. ફીડબેક તમે કોઈ અમને મોકલતા નથી, તમે કોઈ એક્સપેરિમેન્ટ કરો એના ફોટા પાડીને અમને મોકલતા નથી, તો જરૂરથી મોકલો. તમે હું બતાવું છું એક્સપેરિમેન્ટ ઘરે કરી અને એના ફોટા કે વિડીયો બનાવી અને મને જરૂર મોકલો. થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ. ફરી પાછા ગુરુવારે મળશું. કાલે આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે તૈયાર રહેજો. થેન્ક્સ અગેન. સ્ટે હોમ, સ્ટે સેફ. જય વિજ્ઞાન.